નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે હજી તો બાજી છે તારા હાથમાં, તું ચેત મનવા ચેત। તો તમે વિચાર કરો, હવે સંતોએ તો જગત માટે શું નથી કર્યું, અને સાચા સંતોએ જે જગત માટે કર્યું છે એનો તો મહિમા અપાર છે। અને એટલે જ આજે સાચા સંતોને આપણે યાદ કરીએ છીએ, સાચા સદગુરુને આપણે યાદ કરીએ છીએ। કારણ કે સાચા સંતોનું જીવન એવું હતું કે જેમ આપણે જોઈએ કે એક ઘરમાં આગ લાગી રહી છે અને એ આગની અંદર પોતાના બાળકો શેકાઈ રહ્યા છે, તો એ માં પોતાનો જીવની પણ પરવા કરતી નથી અને પોતાના બાળકોને એ ઘરમાં લાગેલી આગમાંથી બચાવવાની કોશિશ કરે છે। તો એટલે જ સંતો એટલે સંત એટલે માં, ગુરુ એટલે માં। ગુરુનું કોઈ ઊંચું પદ નથી, ગુરુ એટલે માં છે। કારણ કે આપણે જોઈએ આપણી સંસારની માં અને ગુરુને પણ આપણે માં જ કહીએ છીએ। કારણ કે સંસારની માએ આપણને એક આ શરીરનો જન્મ આપ્યો। સંસારની માં શરીરનો જન્મ આપી શકે છે, પરંતુ સંસારની માં જે 184ના બંધનમાંથી આપણને મુક્ત કરીને આપણને બીજો જન્મ એટલે કે અદ્વૈત ભાવનો જન્મ, કે હું પોતે કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું, અને એ સંસારની માં આપણને સમજાવી શકતી નથી। અને બીજા નંબરે તમે જુઓ કે સંસારની માં છે એ આપણને હાલો ગાય છે, હાલો લુલો હાલ, હાલો લુલો લાલ, અને આપણી પીઠ થાપે છે, બેટા સૂઈ જા બેટા। અને સતગુરુ માં છે એ આપણને દ્વિજ કરે છે, આપણને નવો જન્મ આપે છે, પણ એ આપણને હાલો ગાતા નથી, એ આપણને જગાડે છે અને આપણને ચેતવણી આપે છે કે તું હવે ચેતી જા। એનું કારણ છે સદગુરુ એક જ તમને કહે છે કે આ મોંઘો તને જે મનુષ્ય જન્મ મળ્યો છે એ મુક્તિનું દ્વાર મળ્યું છે, તો હવે આ મોંઘા મનુષ્યનો તને તું સફળ કરી લે, અને તને મોંઘા મનુષ્ય જેની જે યાત્રા તું કર્યો છે, તને જે મોકો મળ્યો છે, તને જે પ્રસાદી મળી છે, તો એની પડ સાધી લે। હવે આપણે પ્રસાદીનો અર્થ સમજતા જ નથી। પણ પ્રસાદી શબ્દ ક્યાંથી બન્યો? પ્રસાદી શબ્દ માનવ જીવનમાંથી જ બન્યો છે, અને પ્રસાદી શબ્દ સંતોનો જ શબ્દ છે। તો સંતો જે એમના શિષ્ય જાય એમને શું કહે છે? તું આ તને મનુષ્ય જન્મ મળ્યો છે એની પડ સાધી લે। તો હવે આપણે વસ્તુ એનો શબ્દ છે, પ્રસાદીનો શબ્દ છે તું પડ સાધી લે, અને પરમાત્મા રૂપીનો મહાપ્રસાદ તું આજ સુધી તું વિષય વાસનામાં તું ફસાઈ ગયો છે, મોહ માયાના ડાયરામાં તું બંધાઈ ગયો છે, અને આજ સુધી તમે જો જ્યારે આપણે પ્રસાદ ખાઈએ ને તો આનંદ આવે। તમે ઘરે શીરો બનાવો અને પ્રસાદનો શીરો બનાવો તો પ્રસાદનો શીરો પર તમને આનંદ આવશે। એમાં સંતોએ આપણને કહ્યું છે તું પડ સાધી લે, એટલે કે તું પડ સાધી લે, એટલે કે પરમાત્માને તું હું કોણ છું એ તું જાણી લે, અને અહીંયા તો જ તને આનંદ આવશે, નકર બાકી તને સંસારમાં ક્યાંય આનંદ આવવાનો નથી। તો સંતોએ આપણને પડ સાધવાની વાત કરી છે, અને એ પડ સાધવાની વાતને આપણે પ્રસાદી બનાવી દીધી છે। અને વાત પણ સંતો આપણી સાચી કે પરમાત્મા આપણને પ્રસાદી રૂપ જ મળે છે। જેમ પ્રસાદી લેવા માટે કોઈ મહેનત કરવી પડતી નથી, એમ પરમાત્માને મેળવવા માટે કોઈ પ્રકારની મહેનત કરવી પડતી નથી। એનું કારણ છે કે આપણા માથાના જે વાળ છે એ આપણાથી દૂર છે, ત્યાંથી એ નજીક પરમાત્મા આપણી નજીક છે, ને ચારે બાજુ રમી રહ્યો છે। આપણા એક એક રૂવાટે પરમાત્મા રમી રહ્યો છે, અને એ સ્વયં તમે પોતે જ છો। તો તમને ગોતવાની જરૂર જ ક્યાં છે? પણ આપણે શું થઈ ગયા છે? આપણે બેહોશી થઈ ગયા છે, આપણું પોતાનું વિસ્મરણ થઈ ગયું છે। એટલે સંતો આપણને કહે છે કે હે મનવા, હવે તું ચેતી જા। અને અત્યાર સુધી
આપણે જુઓ કે આપણે પશુ, પ્રાણી, પંખી, જાનવર, કીટ, મકોડા કે ઝાડ, પાન, વૃક્ષ કે વેલી, કોઈ પણ જળચર, ખેચર કે ભૂચર, કોઈની અંદર જો આપણે શરીર ધારણ કર્યું હોય તો ચેતવાનો કોઈ સમય આપણને મળતો જ નથી. કારણ કે આ બધા જે જન્મ છે એ બધા અંધકારવાળા જન્મ છે. તમે વિચાર કરો, તમે પોતે જ ભેંસમાં હોય, ગાયમાં હોય કે કૂતરામાં હોય કે બિલાડામાં હોય, તો આ યોનિને આપણે અંધકાર કહીએ છીએ. કારણ કે આ યોનિમાંથી, અંધકારમાંથી બહાર નીકળી શકાતું નથી. ફક્ત બહાર નીકળવાનો એક જ માર્ગ છે, મુક્તિનો એક જ માર્ગ છે, અને એ છે મનુષ્ય જન્મ. અને મનુષ્ય જન્મ એક એવો જન્મ છે કે આપણે બીજા અવતારોમાં આપણી અંદર અંધકાર પડ્યો છે, પણ એ જ અંધકારને મનુષ્ય જન્મમાં આપણે સત્યની ચિનગારી આપણે સળગાવી શકીએ છીએ. અને આપણા હૃદયની અંદર અનંત જન્મનો પડેલો અંધકાર, અનંત જન્મનો પડેલો કુકર્મ એ આપણે બાળીને ભસ્મ કરી શકીએ છીએ. તો આમાં હવે કુકર્મ આપણે બાળવાના નથી, પુણ્ય અને પાપ બંને બાળી નાખવાનું છે. તો જ તમને ઓળખી શકો. કારણ કે તમે જુઓ, પાપીને તો અહંકાર ન હોય. જે માણસ પાપી જ હોય, તમે જુઓ એનામાં બહુ અહંકાર નહીં હોય. પણ જે પુણ્યશાળી છે, જે સાધુ છે, જે સંત છે, જે પૂજા પ્રાર્થના કરી રહ્યો છે, જે કથાઓ વાંચી રહ્યો છે, જેને શાસ્ત્રોનું જ્ઞાન જેને ભેગું કરી લીધું છે, તો એને અહંકાર છે કે હું જ્ઞાની છું, હું શાસ્ત્રી છું, હું ગુરુ છું, હું પંડિત છું, હું કર્મકાંડી છું, હું પૂજા કરાવું છું, હું યજ્ઞ કરવા હું કરાવું છું, હું આમ કરાવું છું. એનામાં અહંકાર હશે. બાકી જે પાપી છે તો બિચારો સ્વીકાર જ કરી લેશે જન્મથી કે હું પોતે પાપી છું, હું કંઈ જ નથી. એટલે જ કહે છે કે પાપી તરી જાય છે અને પંડિતો ડૂબી જાય છે, જ્ઞાનીઓ ડૂબી જાય છે. આનું કારણ જ એ કે પાપી તો તરી જવાના છે, કે પાપીના અંદર બિલકુલ અહંકાર નથી. એમની નાવડીમાં કોઈ પ્રકારનું વજન જ નથી. એમ મોટામાં મોટું વજન અહંકારનું વજન છે. તો જો તમારી જીવનરૂપી નાવડીમાં અહંકારનો પથ્થર આવી ગયો, અહંકારનો ડુંગરો આવી ગયો, તો તમે ડૂબી જવાના છો. પણ પાપીની અંદર તો કોઈ અહંકાર હોતો જ નથી. એ પોતે જ નક્કી કરે છે કે હું પાપી છું, પછી અહંકાર કોનો કરવો. અને જે સંપત્તિવાળા છે, કે જે વિદ્વાનો છે, જે પંડિતો છે, જે કથાકારો છે, જે બીજા માણસો છે, સાધુઓ છે, સંત છે, જે ગાદીપતિઓ છે, જે ગુરુઓ છે, જેને આશ્રમ બાંધ્યા છે, જેને સંપ્રદાયો બનાવીને બેઠા છે, આવા લોકોના અંદર એક ઈગોનું બંધન થઈ જાય છે કે હું કંઈક છું. અને એ હું કંઈક છું, એ ડુંગરો, એ પથ્થર એના જીવનરૂપી વાહનને ડૂબાડી દે છે. એ તરી શકતો નથી. તો હવે કહેવાનો મતલબ છે, સદગુરુ આપણને એ સમજાવે છે કે તું ચેત મનવા, તું ચેત. હજી તો બાજી છે તારા હાથમાં, કે આ બાજી તારા હાથમાં છે. તું મનુષ્ય જન્મમાં આવ્યો છું, તું મુક્તિના દ્વારમાં આવ્યો છું. પરમાત્માએ તારું શરીર છે એક હોડી બનાવી છે, અને આ શરીર, તારા શરીરની અંદર એક સૂક્ષ્મણા રૂપી જે સરિતા છે, અને એ સૂક્ષ્મણા રૂપી સરિતામાં તારી સુરતા રૂપી હોડીને તું દોડાવ, અને સુરતાનું ને શબ્દનું મિલન કરી દે, અને તારી કુંડલીને તું જાગૃતિ કર. પણ હવે સુરતા રૂપી જે હોડી છે અને સૂક્ષ્મણા રૂપી નદીમાં આપણે એને દોડાવવાની છે. પણ હવે જ્યાં એના અંદર જો અહંકારનો પથરો આવી ગયો, તો સુરતા રૂપી જે આપણી હોડી છે એ સૂક્ષ્મણા રૂપી નદીમાં એ દોડી શકતી નથી. તો સંતો કહે છે કે હવે તું ચેત મનવા, તું ચેત. હવે અહીંયા ચેતવાની વાત ક્યાં છે? તો સંતો કહે છે કે તું અહંકારે ગુમાવી દે, અને તારા પાસે જે તારા જીવનમાં તારા અજ્ઞાનતાના કારણે જે ખરાબ કર્મ થયા હોય, જે કુકર્મ થયા હોય, એને પણ તું કરાવી દે. એટલે સંતોને કહ્યું છે, ન પાપમ ન પુણ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. કારણ કે તું તે જે પુણ્ય કર્યા, જે તે પાપ કર્યો, એ તારી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને તારી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોથી થયા છે. એ પુણ્ય કરવાવાળો તું નથી,
અને એ પાપ કરવાવાળો તું નથી, તું તો બંનેથી પર છે. બીજા નંબરે ચેત મનમાં ચેતનો અર્થ થાય છે કે જે પુણ્ય અને આપણે પાપ જે કહીએ છીએ એ પિંડમાંથી થાય છે, બ્રહ્માંડની તો થતા નથી. બ્રહ્માંડ તો અખંડ બ્રહ્મકાર છે. તો બ્રહ્માંડમાં તો સૃષ્ટિ નથી, બ્રહ્માંડમાં તો મનુષ્ય નથી, બ્રહ્માંડમાં તો પુરુષે નથી, બ્રહ્માંડમાં તો એટલે કે પરમાત્માના જે આપણે સહસ્ત્રાર કહીએ છીએ ત્યાં પશુ પંખી જાનવર કે કંઈ જ નથી. ત્યાં સતત આનંદ છે, સતત ગુલાબનું ફૂલ ખીલી રહ્યું છે, સતત એક દિવ્ય જ્યોતિ જલી રહી છે. બાકી ત્યાં કોઈ જ્ઞાતિ કે જાતિ કે ભેદભાવ કે રાષ્ટ્ર કે ગીત કે ધર્મ કે સંપ્રદાય કે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ કે 33 કરોડ દેવ દ્વૈત ભાવ અહીંયા કંઈ જ નથી. અહીંથી નીચેથી જ બધું શરૂઆત થાય છે. તો એટલે જ સંતોએ આપણને ચેતવે છે. અને ચેતવે કોણ? તમે જુઓ કે જે તમારો હિતેચ્છુ હોય, જે તમારો કલ્યાણકારી પુરુષ હોય, જે તમારો હિતેચ્છુ પુરુષ હોય, જે તમને વધારે પ્રેમ કરતો હોય અને જે તમને પોતાના માનતો હોય એવો માણસ તમને ચેતવી શકે. બાકી આ જગતમાં કોઈ ચેતવવાવાળું તમને છે જ નહીં. તમે ખાડામાં પડવાના હોય ને તો તમારા માણસો એવા કે એમને ખબર હોય કે આજે આની પાસે આવી ઘટના ઘટવાની છે, આનું આ થવાનું છે, એ જાણતા હોવા છતાં પણ તમને ચેતવતા નથી. અરે ખુદ તમારું પરિવાર, તમારું કુટુંબ એ પણ તમને ચેતવી શકતા નથી. તો માની લો કે હવે ચેતવવાવાળો કોણ છે? જેને આપણે સદગુરુ કહીએ છીએ, જેને સંત કહીએ છીએ. તો હવે એટલે જ આજે સદગુરુની વાહ થઈ રહી છે. સદગુરુના ચરણોનો સ્પર્શ કરી. આપણા મા બાપે આપણને જન્મ આપ્યો અને બાપના કરતાં તો માનું યોગદાન વધારે છે કે માએ 9 મહિના સુધી આપણને ગર્ભમાં ધારણ કરે, આપણું પોષણ, આપણને ગર્ભમાં પોષણ મળ્યું અને ત્યાર પછી ભીનેથી સૂકે આપણને સુવાડે, આપણા અરમાનો પૂરા કરે. આપણા બાપુજીએ આપણા અરમાનો પૂરા કરવા માટે બિચારા આપણા બાપુજીએ રાત દિવસ જોઈ નથી, તડકો છાયો જોઈ નથી, વરસાદ જોઈ નથી. ત્રણેય મોસમમાં આપણા બાપ, આપણી મા આપણું પાલન પોષણ કરવા માટે કામ કરી રહ્યા છે અને આપણું પાલન પોષણ કરે છે, આપણા અરમાનો પૂરા કરે છે. એમ છતાં વિચાર કરો, આપણે મા બાપના ચરણનો સ્પર્શ કરતા નથી અને ગુરુજીના ચરણનો સ્પર્શ કરીએ છીએ. તો હવે ગુરુજીએ તો આપણને સંસારિક જન્મ તો આપ્યો જ નથી, સંસારિક પાલન પોષણ તો કર્યું નથી, આપણા સંસારિક અરમાનો તો પૂરા કર્યા જ નથી. એમ છતાં ગુરુની પદવી વધી જાય છે, ગુરુનું સ્ટેજ વધી જાય છે. એનું કારણ છે જે આમ તો જોઈએ કે મોટા જે સંસારના જે મા બાપના જેને આશીર્વાદ મળે કે એનાથી મોટા જગતમાં કોઈ આશીર્વાદ જ નથી. તો કેમ કે મા બાપના જે આશીર્વાદ છે એ મા બાપના હૃદયમાં, ભલે તમે મા બાપ પ્રત્યે તમે ગમે એટલા ભાવ કરો, તમે મા બાપને હેરાન કરો, પરેશાન કરો, મા બાપની સામું ના જુઓ, પણ એમ છતાં બાપ તો ભવિષ્યમાં એવો લાગે કે બાપના અંદર ક્રોધ આવી જાય. પણ મા એક પ્રકૃતિએ, પરમાત્માએ મા પાત્ર એવું બનાવ્યું છે કે પરમાત્માને ખબર પડે કે હું આ સંસારને પૂરો પ્રેમ નહીં આપી શકું, તો એને પ્રેમની પૂતળી બનાવી દીધી છે. અને એટલે જ કહેવાય છે કે જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. તો આ જગતમાં જનનીની જોડ મળવી બહુ મુશ્કેલ છે. મા બાપના આશીર્વાદથી મોટો કોઈ આશીર્વાદ જ નથી. પણ એમ છતાં આજે ગુરુનું પ્રમાણ વધી ગયું છે, ગુરુનું પદ વધી ગયું છે. એનું એક જ કારણ છે કે મા બાપે આપણને જન્મ આપ્યો પણ આપણા માટે આપણને ચેતાવ્યા નથી. જો મા બાપે આપણને ચેતાવ્યા હોય તો જેમ કહેવાય છે કે પેલા ભજન ગાયું કે આવી રે કાયા દીકરા તારા બાપની હતી, એ રે કાયાના મરતું થયા રે ગોપીચંદ. તો આવી રીતે જો આપણા મા બાપે આપણને ચેતાવ્યા અને આપણને કહ્યું કે બેટા તું આ કાયાનો ગર્વ કરીશ નહીં, જો તારા બાપુજીના મારા લગ્ન થયા ત્યાં તમે ગુલાબના ફૂલ જેવા હતા, પણ આજે તું અમારી કાયા સામું જો, અમારી કાયા ધીરે ધીરે કર્માવા લાગી છે. એમ બેટા તારી કાયા પણ કર્માઈ જવાની છે અને તેમ તું ચેતી જા.
તને મનુષ્ય જન્મ મળ્યો છે, તું ચેતી જા બેટા અને તું સતનો માર્ગ પકડી લે. જો આવા સંસ્કારો મા બાપે આપણામાં ભર્યા હોય તો ગુરુ કરતાં મા બાપની પદવી ઊંચી જતી રહેશે. અને મા બાપ જ સાચા ગુરુ તો મા બાપ જ છે. પણ આ એમની અંદર આ ભાવ પડ્યો હોય, દીકરાનું કલ્યાણ પડ્યું હોય અને દીકરાને આ 184ના બંધનમાંથી જો મુક્ત થવાની એમનામાં ભાવના પડી હોય તો મા બાપનું હિત વધી જાય છે. પરંતુ હવે મા બાપ આપણને સોડાવે છે, ચેતવતા નથી. પણ ગુરુ એક એવી માં છે કે જે આપણને ચેતાવે છે, આપણને ઝંઝોડે છે. અને દરેક સંતોએ કહ્યું છે, એટલે તો કહ્યું છે કે ચેત મનવા ચેત. આ કાંઈ મારા શબ્દો નથી, સંતોના શબ્દો છે. અને આજે પણ જે સાચા સંતો જગતમાં ફરી રહ્યા છે એમને તો આડંબરની, હવે એક વસ્તુ છે કે સંતોને આડંબરની કોઈ જરૂર નથી. સંતોને દાઢી વધારવાની પણ જરૂર નથી, સંતોને માથામાં વાળ વધારવાની જરૂર નથી, એને ગળામાં મણકા કરવાની કોઈ જરૂર નથી, ત્રિપુંડ લગાવવાની પણ કોઈ જ જરૂર નથી. કે સ્વયં એક વિચાર કરો કે આડંબર કોને કહે? આડંબરની કોને જરૂર છે? કે પોતે સ્વયં પ્રકાશિત નથી અને એને પોતાનો માર્ગ બનાવવો છે. પણ આપણે જોઈએ કે આ ઘરની અંદર મેં આ બલ્બ ચાલુ કર્યો છે, તો હવે બલ્બને આડંબર કરવાની કોઈ જરૂર નથી. એ સ્વયં પ્રકાશિત છે. મેં જો સ્વિચ પાડી એને પ્રકાશ મને આપી દીધો. હવે પ્રકાશ તો આપણે જોઈ રહ્યા છીએ કે સ્વયં પ્રકાશિત છે, એને શણગારવાની કોઈ જરૂર નથી. પણ કહેવાનો મતલબ છે કે આજની તારીખે તમે જુઓ, મેં ઘણી વખત કહું છું કે આજે જે આડંબર ચાલી રહ્યો છે, જે પાખંડવાદ ચાલી રહ્યો છે, જે ધંધાદારી ચાલી રહ્યા છે, એવા જ લોકોએ આજે જે સંતોએ આપણને ચેતવણી આપી છે કે ચેત મનવાતું ચેત. અને એવા જ માણસોએ આપણને, જે માણસો આપણે ચેતવાની આપણી તાકાત હતી, પણ એવા જ માણસોએ, જે લાલચુ માણસોએ, જે પોતાના ઘર ચલાવવા માટે, પોતાનું જીવન ચલાવવા માટે, પોતાના ધંધા ચલાવવા માટે અને લોકોના પૈસે એશ આરામવાળી જિંદગી જીવવા માટે વગર મહેનતે, અને એ પાછું કંઈ એમનો પોતાનો સમાજમાં વટ પાડવા માટે, એમનું સ્વાગત કરવા માટે, એમને ઊંચી ગાદીએ બેસવા માટે આપણને ચેત મનવા ચેત એમાંથી આપણને હટાવી દીધા છે અને આપણને સુવડાવ્યા છે. આપણને લોરી જ ગાય છે, આપણને આપણી પાસે હાલો જ ગાયો છે. અને આપણે જે મનુષ્ય જન્મ એ ચેતવા માટેનો જ અવસર છે, પણ એમ છતાં આપણે ચેત્યા નથી. તમે વિચાર કરો, આજે આપણા, બીજી વાત છોડો, આપણા હિન્દુ ધર્મમાં કેટલા સંપ્રદાયો ચાલે છે, કેટલા ગુરુઓ છે, અને દરેક મનુષ્ય કોઈની કોઈ જગ્યાએ કોઈ ગુરુ પાસે જોડાયેલો જ હશે. તો પછી આટલો બધો મનુષ્યના અંદર અંધકાર કેમ? આટલી બધી બેહોશી કેમ? આટલી બધી અજ્ઞાનતા કેમ? પોતે કેમ ચેતી શકતું નથી? ખબર છે કે આધિ વ્યાધિ જાણી છે. આપણે જગતમાં જાણીએ છીએ કે જગતમાં આધિ વ્યાધિ ઉપાધિની અગ્નિ પડી રહી છે. તમે જુઓ, આ જગતમાં તમે નિરીક્ષણ કરો કે તમને કેટલું સુખ છે, તમે કેટલા સુખી છો. તમે ભલે મહેનત કરતા હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય કે કંઈ પણ કરતા હોય, પણ તમને કોઈ દિવસ સુખનો તમે શ્વાસ લીધો છે? અને તમે જુઓ, રાત્રે મેં એમ માનો કે અમે રાત્રે સુખથી સૂઈ જઈએ છીએ, એ વાત તમારી ખોટી છે. રાત્રે તમે સુખથી સૂતા જ નથી. રાત્રે પણ તમને બીજા દિવસની ચિંતા હોય છે. તમારા કે રાત્રિના કેટલાય અરમાનો હશે, કેટલાય વિચારો હશે. તો રાતમાં પણ આપણે સ્વપ્ન જોઈએ છીએ, રાતમાં આપણે સુખથી સૂઈ શકતા નથી. અને તમે સવારે જુઓ ને, તમે રાત્રે સૂવો ત્યારે નિર્ણય કરો છો કે સવારે 5 વાગે તમારે ઉઠવું પડશે. તો તમે જો સુખી જ હોય તો તમારે 5 વાગે ઉઠવાની ક્યાં જરૂર છે? તમે જો મહા આનંદમાં હોય, તમારી પાસે મહાસુખ પડ્યું હોય, તમારી જોડે મહાઆનંદ પડી ગયેલો હોય, તમે ચેતી ગયેલા હોય, તો પછી તમારે 5 વાગે ઉઠવાનું એલાર્મ મૂકવાની ક્યાં જરૂર છે? તમારી મસ્તી જ તમને જગાડી દે, તમારી મોજ તમને જગાડી દે, તમારો આનંદ તમને જગાડી દે. તો જ્યાં સુધી આપણી પાસે એલાર્મની જરૂર પડે છે કે આ બધું શું છે? એક આપણે ચિંતાઓ, આપણા જે અરમાનો. અને બીજા નંબરે જુઓ કે મનુષ્ય સમજણથી આવ્યા પછી મૃત્યુ સુધી પણ તમે જુઓ, મૃત્યુ સુધી આપણે કહીએ કે ભાઈ
એનું ચિત્ત ચગડોળે ચડ્યું છે. તો એનું ચિત્ત ચગડોળે ચડે 100% સાચી વાત છે, કારણ કે એ ચેત્યો જ નથી. એ બેહોશીમાં આખું જીવન એને બેહોશીમાં ગુમાવી દીધું છે. બીજા નંબરે વેઠનું કામ કર્યું છે, એની પોતાનું કામ કર્યું નથી. જો પોતાનું કામ કર્યું, તમે વિચાર કરો. મને એક દાખલો યાદ આવે છે કે બે દેરાણી ને જેઠાણી જ્યારે દરનું દરવા જતા બાજરી દરવા ગયા, ત્યારે ઘંટીથી બાજરી દરવાની. તો દેરાણી જેઠાણી બંને બાજરી દરીને એનો લોટ જે છાબડામાં ભરીને બહાર નીકળ્યા. ચોમાસાનો સમય હતો. તો એ ટાઈમે કહેવાશે કે ચોમાસાની જે ભીની માટીના કારણે એની જે જેઠાણી તો એનો પગ લપટી ગયો કાદવમાં, અને એને બચાવવા માટે દેરાણીનો પાલવ પકડ્યો, દેરાણીનો હાથ પકડ્યો. હવે દેરાણીનો હાથ પકડ્યો તો દેરાણી પણ લપટી અને જેઠાણી પણ લપટી. ત્યારે હવે જેઠાણી રડવા લાગી અને દેરાણી હસવા લાગી. ત્યારે લોકો બધા ભેગા થઈ ગયા અને કહે છે કે બેન, તું રડે છે અને એની દેરાણીને કે તું ક્યાં હસે છે. ત્યારે દેરાણીએ કીધું કે જેઠાણી મારા કરતાં મોટી છે, પણ એ ચેતી નથી. એનામાં ચેતવાની શક્તિ નથી, એનામાં વિવેક નથી. અને કે તારામાં કે હું ચેતી ગઈ છું, કે તું કેવી રીતે ચેતી ગઈ. ત્યારે દેરાણી કહે છે કે જ્યારે હું મારો ઘંટોળામાં બાજરી દળતી હતી, ત્યારે મને ખબર છે કે હું બાજરી મારી હથેળીમાં લઈને હું એની ફાંકી મારીને મેં ખાવાનું ચાલુ જ રાખ્યું હતું. તો મારા ભાગનું તો મેં ખાઈ જ લીધું છે. આ તો ઢળી ગયું તો બીજાના ભાગનું ઢળી ગયું છે. હું તો ધરે જ ગઈ છું. મને હવે બાજરીની ભૂખ નથી કે બાજરીના રોટલાની મને ભૂખ નથી. બાજરી ખાઈ ખાઈને હું ધરાઈ ગઈ છું. તો એ જ ચેતવાનું એ જ છે કે આપણને મનુષ્ય જન્મ મળ્યો, તો મનુષ્ય જન્મમાં જે આપણે સંસારમાં આવ્યા છે, આ સંસાર આપણને એક પાત્ર મળ્યું છે, એક રંગમંચ મળ્યો છે. પણ આપણે એ નક્કી કરવાનું છે કે તમે જુઓ, જ્યારે આપણે નાટક જોવા જઈએ અને કે જ્યારે આપણે પિક્ચર જોવા જઈએ, તો તમે જુઓ પિક્ચર જ્યારે આપણે જોવા જઈએ તો ત્યારે ત્યાં થિયેટરમાં એક કેનવાસનો સફેદ પડદો જ લગાવેલો હોય છે. અને એ પડદા પર તમે નજર તો કરો, એમાં કેટલાય ખૂન ખરાબા થાય છે, અને કેટલા બાણ ચાલે છે, અને કેટલા તીર ચાલે છે, અને કેટલી બંદૂકો ચાલે છે, અને કેટલા લોહીના ફુવારા ઉડે છે, કેટલા દરિયા હોય છે, ને કેટલા જંગલો હોય છે, ને કેટલી ઘોડાગાડીઓ દોડતી હોય છે, ને કેટલી ગાડીઓમાં આગ લાગતી હોય છે, ને કેટલા જંગલોમાં આગ લાગતી હોય છે ને. પણ તમે જુઓ, જ્યારે પિક્ચર પૂરું થઈ જશે ત્યારે એ કેનવાસના પડદા ઉપર ક્યાંય આગનું નિશાન નથી હોતું, ક્યાંય ઘાનું નિશાન નથી હોતું, ક્યાંય લોહીનું નિશાન નથી હોતું, ક્યાંય ઝઘડાનું નિશાન નથી હોતું, કોઈ પાણીના સરોવરનું નિશાન નથી, કંઈ જ હોતું નથી. કહેવાનો મતલબ આ બધું એક પિક્ચર છે. એમ આ જગતમાં આપણને જે એક પાત્ર મળ્યું છે, એ આપણે પાત્ર જ ભજવવાનું છે. અને એ પાત્રમાં આપણે ફસાઈ જવાનું નથી. આપણે માનીએ કે તમે એક માણસ હોય, ભલે એનું નામ ગમે તે નામ હોય, પણ એ રામ બને એટલે કે એ બહારથી રામ બને છે, પણ અંદરથી તો એ સોમભાઈ જ છે, પોતે રામ નથી. તો એવી રીતે આપણે અંદર જે આત્મતત્વ છે, અને આપણે કહીએ છીએ કે આપણે જેને હું કહીએ છીએ, તમે શરીરમાં કઈ જગ્યાએ તમને શોધી રહ્યા છો. તમે શરીરમાં ક્યાંય નથી. તમારી 5 જ્ઞાનેન્દ્રિયોમાં તમે નથી, 5 કર્મેન્દ્રિયોમાં નથી, 4 અંતકરણમાં તમે નથી. વિષયવાસના પણ તમારી નથી. એ તમારા તરંગો છે. તમે સ્વયં નથી. તમે સ્વયં પ્રકાશમાન છો. એટલે જ સંતોએ આપણને ચેતવણી આપી છે, સદગુરુએ આપણને ચેતવણી આપી છે. અને સાચા સંતોને જ્યારે મનુષ્ય ઉપરની એમની દૃષ્ટિમાં કરુણા, કૃપા અને કલ્યાણની ભાવના હતી, ત્યારે એ જ સંતોએ આપણને કહ્યું છે કે ચેત મનવાથી ચેત. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.